ગુજ્જુ ગોઈંગ ગોવા મોજ મજાની લાઈફ છે થેપલા લઈને ગોવા ગયો ગુજ્જુ। तो गाइज आज हम लोग जा रहे हैं दूध सागर वाटरफॉल देखने के लिए गोवा में। तो अभी हमें थोड़ा घना जंगलों में खो गए थे। हमें थोड़ा जंगल में भूला पड़ी गया था। हूँ ने श्लोक हम बे चाहिए भूला पड़ी गया था। तो सामने जो बस है ये देखो ये अल्टो मॉडिफिकेशन वाली जैन है जैन। हाँ जैन टायर बायर बड़ा लगा दिया है। अलॉय भी डलवा दिए। ये ऊपर इसको क्या बोलते हैं? इसको क्या बोलते हैं? नैनो। फिर वो जो सामने તમને દેખાય છે બસ છે અમારી, એમાં અમે જઈ રહ્યા છીએ। અત્યારે બધા ટી બ્રેક માટે ઊભા છે અને અમે ટોયલેટ શોધવા ગયા હતા અને હવે શોધીને નહીં આવતા રહ્યા છીએ। તો હવે અમે રોડ ક્રોસ કરીએ અને પછી બસમાં બે પછી મળીએ। છે यहाँ नर्सरी। यहाँ पे पौधे मिलते हैं पौधे। आपको लेना है तो कांटेक्ट करो नीचे दिए नंबर पे। और ये रोड है, रोड क्रॉस कर लेते हैं। और ये रोड है ना डामर से बनता है, वो आपको पता ही नहीं होगा। फिर हम दूध सागर जाके आपको सीधा मिलते हैं। तो भाई आ છે અમારી બસ ફર્નાન્ડેસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। તો આમાં અત્યારે અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ બધા લોકો। તો હું તમને સીનરી એન્જોય કરાવતો રહીશ। ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો। જો આ ખટારો दूध सागर की આવે लगनનો खटारो। भाई ने हेलो कर दिया, देखा फैन सब्सक्राइबर गोवा में भी है। जी आपको क्या चाहिए? वो नहीं मिलेगा। अरे छोटू 2 कटिंग लगा। ये ये छोटे बंदर की मात्रा कुछ ज़्यादा है। छोटे बंदर देखो उधर है। राजवी दीदी हेलो भाई, નાસ્તાની થેલી આયરે ભાઈ ફાઇનલી અમે दूध सागर વોટરફોલે આવી ચૂક્યા છીએ અને થોડું ચાલીને જવાનું હોય છે। તો એ ચાલીને જઈએ, પથ્થરવાળા રસ્તા છે। આવા કંઈક જંગલોના રસ્તા હોય છે। આ જંગલોના રસ્તેથી અમે જઈ રહ્યા છીએ મારો ફોટો પાડજે। અને આવા રસ્તા હોય છે। જ્યારે નદી આવે છે ત્યારે આવી રીતે રસ્તો હોય છે। તો અહીંયા બધાને ફોટા પાડવાના હોય છે। તો આ છે दूध सागरનું પાણી। ઓરે વાત, અને અહીંયા નાના નાના બંદર પણ હતા જે મેં તમને હમણાં બતાવ્યા। આવી રીતે છે। તો આપણે આગળ જઈએ છીએ, ટ્રેકિંગ કરીને જવાનું હોય છે। ચલો ચલો ભાઈ, ઓ ભાઈ। તો ભાઈ ફાઇનલ ટ્રેક કરીને दूध सागर અમને ફાઇનલી જોવા મળી ગયું છે। ઉપરથી આવે છે दूध सागर અને ત્યાં ટ્રેનના પાટા છે। જો ભાઈ શું લક છે મારો, હજી જસ્ટ મેં ટ્રેનનું નામ લીધું હતું, ટ્રેનના પાટણનો, અને સામે માલગાડી જોવા મળી ગઈ છે। વાહ ભાઈ વાહ, શું અદ્ભુત નજારો આવે, અદ્ભુત અદ્ભુત।
वॉटरफॉल देख रहे हो वो है गोवा नहीं, और कर्नाटका की बॉर्डर पे है, पर ये हैंडलिंग बाय गोवा की गवर्नमेंट से होता है। अगर आपको दूध सागर आना है तो आप मानसून के टाइम पे मत आओ, क्योंकि इधर पानी की मात्रा ज़्यादा रहती है, तो 3 महीने बंद ही रहता है। तो अगर आप दूध सागर आना चाहते हो तो मानसून के बाद, और इधर आने के लिए एक जीप लगती है जो कि गवर्नमेंट ही प्रोवाइड करती है, और 650 रुपये इसकी टिकट है। आपको अगर एडवांस बुकिंग करना है तो मैं इधर वेबसाइट नीचे लिख देता हूँ। ઉજ્જુ ગોઈંગ ગોવા મોજ મજાની લાઈફ છે થેપલા લઈને ગોવા ગયો બસ બસ હમણાં આવશે બીજો. હા હીટ આ તો નહીં ને. બસ એ ઠેકડો મારશે હો. સ્પીડ પકડે. આણે ઓલા જેવું કર્યું. બીજા કામ કેટલી મહેનત કરાવો એક દિવસથી રાખું એ આવ્યું. ડીંગુ કઈ કાગળ લઈ લે.